ગામથી નીકળતા તો બહુ મજા આવી ગઈ, પણ આ બીજો રસ્તો નેશનલ હાઈવે 48 પર આવ્યા પછી તો તમે શું આ માથું ચડી ગયું ગાઈસ. કેમ છો મિત્રો, મજામાં? હું છું તમારો ગૌરાંગ પરમાર. આવી ગયો છું એક બીજા નવા બ્લોગ સાથે. અને અત્યારે સવારના વાગી રહ્યા છે 9:30. તો હું ઉઠી ગયો છું અને પાણી બી થઈ ગયું છે, તો સીધું આપણે નાહી લઈશું. તો ગાઈસ પાણી થઈ ગયું છે અને હવે હું નાહી લઉં છું. ઠીક છે ગાઈસ. કેમ છો મિત્રો, મજામાં? આપણે નાહી લીધું છે અને તો મિત્રો હવે આપણે ચા નાસ્તો કરી લઈશું. ઠીક છે. હવે ટાઈમ બી થઈ ગયો છે, 10:30 વાગી રહ્યા છે અને થોડાક 2 કલાક પછી પાછું નોકરી જવાનું પાછું ચાલુ છે, તો એનો બી ટાઈમ થઈ જશે. એટલે આપણે હવે ચા નાસ્તો કરી લઈએ. ઠીક છે. અને તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે આપણા ઘરનું આંગણું. તમે જોઈ શકો છો આ ખાટલો, બાઇક, બધું જ અહીં કપડાં સૂકવેલા છે, બધું જ આમ તેમ બધું પડ્યું છે ગાઈસ. અને આ બધું તમે જોઈ શકો છો. અને આ દીવું તો અંદર મને લાગે છે કે આ કૂદકો મારવાનો જ છે ભાઈ, એ ફાઇનલ છે ગાઈસ. વરે વાહ વાહ વાહ, મજા પડી ગઈ ભાઈ. આપણે ચા પીવા બેસી ગયા છીએ. ચા છે અને આ ભૂંગળા છે. દેવ શું શું છે બેટા? હે ચા કઈ છે? હા, તો તારે ચા પીવાની હે? પણ નહીં હાલવાની તને. ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ જોબ પર જવા. અને મરણ થયું છે, એના કારણે જરીક ગામમાં ભીડ હતી એટલે લેટ થઈ ગયું છે 10 મિનિટ. પણ વાંધો નહીં આવે, લેટ તો લેટ, જવું તો પડશે જ. નોકરી જઈએ તો પછી શું ચાલશે. તો આપણી આ દુકાન આવી ગઈ છે દવાની, આપણું દવાખાનું. કઈ બાજુ ના કરવાનું? હેડો તો આપણી દવા હાલ દેજો. દવા હાલ દીધી 10. હો 10 તો તો આ ભરતભાઈ તો બીમાર થઈ ગયા છે અને એમને તો થોડો આરામ કરાવડો તો છે ભાઈ. હવે આરામ કરશે ને આપણે જઈશું નોકરી. નોકરી તો જવું પડશે ને. હા, તો ચલો ગાઈસ નોકરી જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે બાઇક પર બેસી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો કે આ માવો આપણે લઈ લીધો છે, દવા આપણી. અને આ તમે રસ્તો તમે ગામથી બહાર અમે નીકળી રહ્યા છીએ અત્યારે. અને તમે જોઈ શકો છો ગાઈસ કે બાઇક પર બહુ જ મજા આવી રહી છે. ગામથી નીકળતા તો બહુ મજા આવી ગઈ, પણ આ બીજો રસ્તો નેશનલ હાઈવે 48 પર આવ્યા પછી તો તમે શું આ માથું ચડી ગયું ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ, આ એટલા બધા ખાડા છે ને એટલા બધા ટ્રક છે ને એટલા બધી ધૂળ ઉડાડે છે ગાઈસ. તો ગાઈસ શું કરવાનું, કંઈ પણ જાતે આ શું કરીએ. ચાલો થોડોક રસ્તો સારો આવે પછી ચાલો એવો બગડેલો આવે. અને તો આ એટલો ખરાબ રસ્તો છે ને ગાઈસ કે આ પાછળ બેઠા હોય તો બાઇક ચલાવવાની બી કંટાળો આવે અને પાછળ બેઠેલો હોય તો બી એટલી બધી તકલીફ પડે. ઓય ટરબાવાળા જોજે, ઓય અડાડ ના દઉં લ્યા, જોજે ભાઈ. અમારે ભાઈ જીવાનું છે ભાઈ, અને નોકરી છે તો બધી બહુ કરવાની છે બાપા. આખું જીવન અમને તો લખેલું છે. અને આ ટરબાવાળા કે ભાઈ બહુ દડ ના ઉડાડીશ, તો ઓવરટેક મારી દીધી છે આપણે, એને પાછળ છોડી દીધો છે. પણ આ એકને મારીએ પણ બીજો તો આગળ જ હોય ગાઈસ. તમે ગમે તેટલી તમે એ કરો ને, મારા હારા આગળ ને આગળ જ હોય. આ લોકો તો કદી સુધરવાના નહીં ગાઈસ. અને જો પેલો હોમે આવ્યો, હા હારા ઓવરટેકે નહીં મારવા દે. આ એટલું દડ ખાઈશું હે ગાઈસ. તો તમે જોયું ગાઈસ આ કેટલા ટરબા હેરાન કરે છે આપણને. પણ ગાઈસ શું કરવાનું આપણે, બોલો. આપણે હવે નોકરી તો કરવી જ પડશે. તો મિત્રો આ છે આરસીસી બનાવવાનું મશીન, તમે જોઈ શકો છો. અને આ આરસીસી રોડ બનીને તૈયાર થઈ ગયો છે એક બાજુ. હજુ બીજી બાજુ લેવર હજુ બાકી છે, એ બનશે ત્યારે પછી મસ્ત લાગશે ગાઈસ. તો આપણે આ એક ટરબાની આપણે ઓવરટેક મારી દીધી છે, તમે જોઈ શક્યું, તમે જોયું. અને આ બીજો ટરબાની પણ મારી દીધી ગાઈસ. બહુ મજા પડી ગઈ ગાઈસ.
અને આ ત્રીજા ટરબાની પણ મારી દીધી ગાય. વાહ 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 વાહ, શું મજા પડી ગઈ છે ગાય. અને આ ટ્રાફિક તમે જોઈ શકો છો ગાય, આગળ બહુ જ ટ્રાફિક છે. અને ક્લિયર કરતાં કરતાં પણ અમને બહુ ટાઈમ નીકળી જવાનો છે. 10-15 મિનિટ પકડી જશે શાયદ. અને આ સરકારી એસટી બસ બ્લુ કલરની તમે જોઈ શકો છો. તો મિત્રો હું તો થાકી ગયો છું. આ બધું તો શું કરવાનું, એટલો દળ ખાઈ ખાઈને તો થાકી ગયો છું ગાઈસ. અને આ ગાઈસ બોલીને પણ થાકી ગયો છું. શું કરું ગાઈસ, તમારા માટે તો છે ગાઈસ. અને આ બીજું મશીન આવી ગયું છે ગાઈસ, જે રોડને લેવલ કરે, જે બધું મટીરિયલ નાખ્યું હોય એ લેવલ કરે. અને આ છે મિત્રો બધા કામદારોની બાઈકો જે અહીંયા મૂકીને જાય છે બસમાં. અને આ ફૂકા તમે જોઈ શકો છો. ઉત્તરાયણ તો ગાઈસ આવી રહી છે, એટલે એમનો બિઝનેસ બી ચાલુ કરી દીધો છે ગાઈસ. તો મિત્રો જોયું તમે, આપણે અસલ જે મેન જે ટાસ્ક હતો આપણે એ આપણે પતાવી દીધો છે. અને ફાઇનલી ગાઈસ જે સારો રસ્તો છે એના પર આપણે આવી ગયા છીએ. અને હવે આપણે ફટાફટ દરેક સ્પીડમાં જઈશું અને નોકરી આપણે પહોંચી જઈશું. તો મિત્રો ફાઇનલી આપણે કંપનીમાં પહોંચી ગયા છીએ. અને અહીંથી તો ચાલો ઘરે જવાનું મન થાય છે કે ઘરે જતા રહીએ. એક તો આવીને આમ કંટાળી ગયા છીએ, રસ્તો બહુ ખરાબ હતો એટલે. અને આ છે આપણા કંપનીના જે બને છે તે કાસ્ટિંગો. અને આપણે હવે આ વિજયભાઈ ઊભા છે અમારા જોડે જ કામ કરે છે. અને આ કંપનીનો ગેટ છે, આ સુપરવાઇઝર છે, અને આપણે સિક્યુરિટી કેબિન છે ગાઈઝ. તમે જુઓ તો ગાઈઝ આપણે કેમ છો મિત્રો, હવે આપણે કંપની પહોંચી ગયા છીએ. અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો ગાઈઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે ગાઈઝ, તો આપણે મળીએ હવે બીજા નવા વિડીયો સાથે.